અમરેલી જિલ્લાના રાજુલા ખાતે સુંદરકાંડ પાઠ તથા યજ્ઞ હવન કરવામાં આવ્યું। રાજુલા શીતળા માતાજીના મંદિર ખાતે પાર્થધ્વજ હનુમાનજી મંદિર સાનિધ્યમાં સુંદરકાંડ પાઠ કરવામાં આવ્યું, જેમાં ગોપાલભાઈ રાવળની ભક્તિ ટીમ ભાવનગર દ્વારા પાઠ વચન કરવામાં આવ્યા હતા। ભક્તો દ્વારા બહોળી સંખ્યામાં પાઠ આરતી ધૂન લાભ લીધો હતો। વિશ્વ હિન્દુ પરિષદ રાજુલા દ્વારા યજમાન તથા ગોપાલભાઈ રાવળનું ભગવાન શ્રી રામની છબી અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ યુવરાજભાઈ ચાંદુભાઈ, બજરંગ દળ પ્રમુખ ગૌરાંગભાઈ મહેતા, મંત્રી ચિરાગભાઈ બી જોશી, કીર્તિભાઈ જોડાયા પણ હતા। યજમાન રમાબેન રમણીકલાલ ઠાકર, અમરીશભાઈ ઠાકર જે અમેરિકા સ્થિત છે, તે વતનમાં યજમાન તરીકે લાભ મળેલ હોય। ગાયત્રી શક્તિપીઠ પાંડગણમાં ભદ્રકાળી ચંડીપાઠ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હવન હોમ દર્શનનો ભક્તો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો। ઠાકર પરિવારે લાભ લીધો હતો। અમરીશભાઈ ઠાકર હાલમાં અમેરિકામાં છે, જે વતન યજમાન પદ લઈ યજ્ઞ યજમાન તરીકે લાભ મેળવવામાં બ્રહ્મ સમાજ અગ્રણી વિજયભાઈ જોશી, ચિરાગભાઈ બી જોશી, મંદિર પૂજારી ચેતનભાઈ ઠાકર જહેમત ઉઠાવી હતી। શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગોપાલભાઈ રાવળ દ્વારા જણાવવામાં આવ્યું હતું, સુંદરકાંડ બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા અને ધાર્મિક કાર્ય સફળતાપૂર્વક સફળ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર કાળુશા કનૈયા સાથે ઇસ્માઇલ ખાન પઠાણ, રાજુલા। નમસ્કાર મિત્રો, હું ગોપાલ રાવલ ભાવનગરથી। ગઈકાલે અહીંયા રાજુલામાં આપણે શીતળા માતાજીના મંદિરે સુંદરકાંડનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલ। રાજુલાના ઘણા બધા અગ્રણીઓ, સંતો, મહંતો, માતાઓ, બહેનો, વડીલોએ સુંદરકાંડમાં ખૂબ આસ્થાભેર શ્રદ્ધાપૂર્વક સુંદરકાંડનો પાઠ માણેલ। મારો પોતાનો 408મો સુંદરકાંડ ગઈકાલે અહીં કરવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયેલ, પણ ખૂબ આનંદ આવેલ, ખૂબ ઉત્સાહપૂર્વક સૌએ ભાગ લીધેલ સુંદરકાંડ દરમિયાન। અને અત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો તેમ ગાયત્રી શક્તિપીઠ ખાતે યજ્ઞનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે। અમેરિકા સ્થિત અમરીશભાઈ ઠાકર અને તેમના પરિવાર તરફથી યજમાન પદે અત્યારે યજ્ઞ ચાલી રહ્યો છે અને લોકો આસ્થાભેર અહીંયા યજ્ઞ મહારાજના દર્શન કરી રહ્યા છે, એનો આનંદ છે। સૌ ભક્તોને જય જય શ્રી રામ।